અનંત અનંત કલ્યાણને કરનારા, અનંત વાત્સલ્ય વર્ષાવનારા પુરીસાદાનીય પાર્શ્વનાથ પરમાત્મા, પરમ સમાધિના શ્રેષ્ઠ સાધક એવા પરમાત્મા, જીવન સમાધિ અને સમાધિ મરણ બંને ઉપર જેમણે અનેક ભવોથી પ્રભુત્વ પ્રાપ્ત કરેલું હતું એવા પાર્શ્વનાથ પરમાત્મા, એની આરાધના માટે, અઠ્ઠમ દ્વારા ઉપાસના કરવા માટે, સમાધિ મરણનું બુકિંગ કરાવવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયેલા છીએ. સૌના હૃદયની અંદર ભાવ એક જ કે પાર્શ્વનાથ દાદાના મહિમાથી આપણા હૃદયને ભીનું ભીનું કરવું છે. એક એક પણ હૃદયને ભક્તિથી ભાવિત કરવાની અંદર વાપરવી છે. અને એની અંદર જીભનો ઉપયોગ તમારે જરૂરી નથી, હાથ પગનો ઉપયોગ પણ તમારે જરૂરી નથી, એકબીજાને ઈશારા કરવાની પણ તમારે આવશ્યકતા નથી. જ્યાં તમે બેઠા છો ત્યાં શાંતિથી માત્ર બેસી અને કાન ખુલ્લા રાખવાના છે, દિમાગ ખુલ્લું રાખવાનું છે અને હૃદયને પણ ખુલ્લું રાખવાનું છે. અને જેટલા ભગવાન પ્રત્યેની ભક્તિના ભાવથી આપણે ભીંજાઈએ એ માટેની અંદરમાં તત્પરતાને તાલાવેલી કેળવવાની છે. અને ખાસ ગઈકાલે સૂચના આપી હતી, કદાચ ભૂલી ગયા હો તો, જેમણે પણ ખુરશી ઉપર બેસવાની આવશ્યકતા છે એમણે 10 મિનિટ વહેલા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું. અને નંબર 2, ઘરે જે નીચે ધરતી ઉપર બેસતા હોય કિરણભાઈ, તો વ્યાખ્યાનમાં ખુરશી ઉપર બેસવાની આવશ્યકતા નથી. ઘરે જમવાનું બેસવાનું બધું નીચે હોય અને વ્યાખ્યાન હોલની અંદર ખુરશી પકડવાનું મન થાય તો એ પણ એક પ્રકારે પરમાત્માની આસાધના કહેવાશે. એટલે વિવેક દ્રષ્ટિને કેળવી, આવશ્યકતા તમારી છે ખુરશીનો ઉપયોગ કરવાની તો પહેલાં સ્થાન ગ્રહણ કરી લેવું. અને વ્યાખ્યાન હોલમાં પધારો એની પહેલાં જેટલી વાતો કરવી એ બહાર શાંતિથી વાતચીત કરી લેવી. એન્ટ્રી કર્યા પછી સંપૂર્ણ મૌનને ધારણ કરશો તો અહીંયા મારી પણ ભાવધારા ખંડિત નહીં થાય અને તમારી ભાવધારા એ પણ નવી નવી વિકસ્વર થશે. એટલે ખુરશીને ખસેડવાનો અવાજ ના આવે કે મોઢેથી કોઈનો અવાજ ના આવે, હાથ પગની ચંચળતા કોઈને અહીંયા તું આવી જા, અહીંયા તું આવી જા, એવી હાથ પગની પણ ચંચળતાની આવશ્યકતા નથી. આ લક્ષ્યમાં રાખી અને આપણે પાર્શ્વનાથ દાદા એની ભક્તિની અંદર જોડાવાનું છે. એક એક સ્તુતિ તમારા હાથમાં જે ચોપડી આવેલી છે, દરેકની પાસે ચોપડી હશે અને એ ચોપડીની અંદર જે સ્તુતિ જે ક્રમથી છે એ ક્રમથી અહીંયા ગવડાવવામાં આવશે. તમારે પણ ઝીલવાની છે સ્તુતિને. અને સ્તુતિની અંદર પાર્શ્વનાથ પરમાત્માનો ઇતિહાસ સમાયેલો છે. પાર્શ્વનાથ ભગવાન એક જ છે પણ નામ એના 1008 પડેલા છે. થોડા સંક્ષેપની અંદર કરીએ તો 108 નામ પડેલા છે. શેના કારણે પારસભાઈ? કા સ્થળના કારણે, ક્યાંક બનેલી ઘટનાના કારણે ભગવાનના અલગ અલગ પ્રકારના નામ પડેલા છે. શંકેશ્વર ગામ એટલે ત્યાંના પાર્શ્વનાથ તો કે શંકેશ્વર પાર્શ્વનાથ દાદા કહેવાય. અથવા તો બની ગયેલો કોઈ પ્રસંગ, અજા એટલે કે કોઢ, એને હરનારા પાર્શ્વનાથ પરમાત્મા થયા એટલે નામ પડી ગયું અજા હરા પાર્શ્વનાથ પરમાત્મા. એટલે કાં સ્થળના આધારે અને કાં કોઈ ઘટનાના આધારે પરમાત્માના નામ જુદા જુદા પડેલા છે. એ ઇતિહાસને માણવાનું કામ અને ભગવાનનો મહિમા એનાથી આપણા અંતરને એવો ભાવિત કરીએ કે સંસારનો મહિમા અંદરમાંથી ઓગળી જાય, ઓસરી જાય અને માત્ર પરમાત્માનો મહિમા આપણા ચૈતન્ય પટ ઉપર છવાઈ જાય. એ લક્ષ્યથી 3 દિવસ એક એક પળનો ઉપયોગ ભગવાનના મહિમાથી ભીંજાવા માટે, ભાવિત થવા માટે કરવાનો છે. હવે આપણે પ્રવેશ કરીએ છીએ સ્તુતિની અંદર. દરેક પાસે ચોપડી છે. સ્તુતિ અહીંથી ગવડાવવામાં આવશે અને ત્યારબાદ એનો ઇતિહાસ
ત્રણ સ્તુતિ પરિપૂર્ણ થશે ત્યાર પછી અહીંયા એક શ્લોક બોલવામાં આવશે અને ત્યાં જે ઉપસ્થિત છે એ અભિષેક કરવાનું કામ શ્લોક બોલાય ત્યારે અભિષેક કરવાનું કામ લાભાર્થી પરિવાર એમના જે સ્વજનો છે એ સવારે 9:30 થી 12 સુધીના અભિષેકનો લાભ લેશે. ફળ નૈવેદ્ય પણ ચડાવવાના આવશે. ત્રણ પાર્શ્વનાથ ભગવાન એના શ્લોક બોલાય પછી અને બપોરે આરાધકો જે છે પૂજાના કપડામાં જે પણ હોય એમને પણ અભિષેકનો લાભ બપોરના સમયે પ્રાપ્ત થશે. આ બધી વ્યવસ્થા ખ્યાલમાં રાખી અને આપણે ક્યાંય વ્યવસ્થા ભાંગે નહીં, ક્યાંય શિસ્તનો ભંગ થાય નહીં અને ભાવધારા કોઈની તૂટે નહીં, એ બધું લક્ષ્યમાં રાખી અત્યંત શાંતિપૂર્વક ભગવાનની ભક્તિના મહાસાગરમાં એવી ડૂબકી મારીએ. કિરણભાઈ, કેવી ડૂબકી લગાવવાની? મીઠાની પૂતળી દરિયામાં તળિયાનું માપ લેવા માટે ઉતરેલી હોય પ્રકાશભાઈ, કે દરિયો કેટલો ઊંડો છે એનું માપ લેવા માટે દરિયામાં મીઠાની પૂતળીને ઉતારો. શું રિઝલ્ટ શું આવે નિલેશભાઈ? પૂતળી ઓગળી જાય, બહાર આવે નહીં. એમ આપણે આપણું વ્યક્તિત્વ પૂરેપૂરું ઓગાળી નાખવું છે ભગવાનની ભક્તિની અંદર. સંસારનો મહિમા અંદરમાંથી નીલ થઈ જાય, પૂરેપૂરો ભૂસાઈ જાય અને ભગવાનનો મહિમા ભીતરમાં છવાઈ જાય, છલકાઈ જાય, ઉભરાઈ જાય. એ પ્રકારના લક્ષ્યથી 3 દિવસ દુકાન, ઘર, પરિવાર વગેરેના કનેક્શનને કટ ઓફ કરીને જ્યારે અહીંયા આવેલા છો તો એવું ન બનવું જોઈએ કે હીરો ઘોઘે જઈને આવ્યો અને ડેલે હાથ દઈને પાછો આવ્યો. એવું ન બનવું જોઈએ. એટલે આજુબાજુમાં શું ચાલે છે ત્યાં નજર કરવાના બદલે બસ ભગવાનના મહિમાથી આપણે ભાવિત થવું છે. ભગવાનનો સદાચાર વૈભવ, સાધના વૈભવ અને સદગુણ વૈભવ એનાથી ભાવિત થઈ અને આપણું અનાદિકાળનું મલિન વ્યક્તિત્વ એને ઓગાળી 3 દિવસમાં સમાધિ, મરણ, જીવન સમાધિ અને સિદ્ધ શિલાનું બુકિંગ કરીને પછી જ આપણે ભદ્રેશ્વર મહાતીર્થમાંથી વિદાય લેવી છે. એ પ્રકારેનો સંકલ્પ કરી અને આપણે હવે પ્રવેશ કરશું. ખુરશીનો હજી અવાજ આવે છે. ડિસિપ્લિન શીખો. આપણે જૈન કહેવાઈએ, ઊંચી પ્રજા કહેવાય. 18 વર્ણમાં સૌથી ઊંચામાં ઊંચી પ્રજા કઈ કહેવાય? જૈન પ્રજા. ઈશારો જેને કાફી હોય, ગળા છોલીને કહેવામાં આવે છતાં પણ ન સમજે તો એ જૈન ન કહેવાય, વાણિયા કહેવાય. આપણે જૈન બનવાનું છે, શ્રાવક અને શ્રાવિકા બનવાનું છે, સાધક બનવાનું છે. આપણે જરાય ખુરશીનો અવાજ વગેરે કે વાતચીતનો અવાજ બીજાને ડિસ્ટર્બ ન કરે, કોઈની ભાવધારા ન તોડે, એ રીતે એકદમ સ્વસ્થ ચિત્તે, શાંત ચિત્તે અહીંયા જે કંઈ પ્રભુની કૃપાથી વાણી નીકળે એ વાણીને આપણે ઝીલવી છે. એવા પ્રકારના ભાવથી સ્તુતિ ઝીલવાની અંદર આપણે આગળ વધશું. ચલો સ્ટાર્ટ. સ્તુતિ જેના
એટલે સોનાની મૂરત કહેવાય. અને એ સુરત શહેરની અંદર બિરાજમાન આ દુઃખભંજન પાર્શ્વનાથ પરમાત્મા આપણે અનાદિકાળથી કોઈ પણ ગતિમાં ગયા. શિરીષભાઈ, લક્ષ્ય એક જ હતું કે સુખ મળે અને દુઃખ ટળે. એક જ લક્ષ્ય આપણું હતું. અને લક્ષ્ય હાંસલ કરવાનું અમોઘ સામર્થ્ય આ દુઃખભંજન પાર્શ્વનાથ પરમાત્માના પ્રભાવથી આપણામાં પ્રગટ થાય છે. માટે ભગવાનનું નામ પડી ગયું દુઃખભંજન પાર્શ્વનાથ પરમાત્મા. અને દુઃખભંજન એની સાથે સાથે સમજી લેવાનું કે દુઃખને તો રવાના કરે, દર્દને પણ રવાના કરે, દરિદ્રતાને પણ રવાના કરે, દુર્ભાગ્યને પલાયન કરે, દુર્ગતિ એમાંથી પણ આપણને છુટકારો અપાવે, દોષમાંથી મુક્તિ અપાવે એવા આ પાર્શ્વનાથ પરમાત્મા. એટલા માટે નામ પડ્યું દુઃખભંજન. આમ તો દુઃખની સાથે દર્દ ભંજન, દરિદ્રતા ભંજન, દુર્ગતિ ભંજન બધું ગોઠવાયેલું છે, પણ એક ઉપલક્ષણ છે. દુઃખ કીધું એટલે એના માધ્યમથી બાકીની બધી વસ્તુ આપણે સ્વયં સમજી લેવાની છે. અને સાથે સાથે સુખ પ્રાપક એવા આ પાર્શ્વનાથ પરમાત્મા છે. સુખ પણ આપે, સમાધિ પણ આપે, શાંતિ પણ આપે, સદગતિ પણ આપે, સાધના પણ આપે, સદાચાર પણ આપે, સદગુણનો વૈભવ પણ આપે અને સિદ્ધ શિલાની અંદર પ્રવેશ પણ આપણને આપે. એવા પ્રકારનું અમોઘ સામર્થ્ય જે પાર્શ્વનાથ દાદાની ભક્તિના માધ્યમથી આપણામાં પ્રગટ થાય એવા પાર્શ્વનાથ પરમાત્મા સુરતની એક ભેટ કહી શકાય સમગ્ર વિશ્વને. કે આવા દુઃખભંજન પાર્શ્વનાથ પરમાત્મા આપ્યા. જે તકલીફનું કારણ છે એને રવાના કરે, પ્રતિકૂળ સંયોગ એને હટાવે અને અનુકૂળ સંયોગને પ્રાપ્ત કરાવે. જેના કારણે જીવન સમાધિ આપણી ટકે અને જીવનના અંતે સમાધિ મરણની પણ આપણને પ્રાપ્તિ થાય. માટે આ પાર્શ્વનાથ પરમાત્માનું નામ પડેલું છે દુઃખભંજન પાર્શ્વનાથ પરમાત્મા. ત્યાર પછી આપણે બીજા નંબરની અંદર સૂરજ મંડન પાર્શ્વનાથ પરમાત્મા એની અંદર પ્રવેશ કરશું. નમી સુરતની અંદર ગોપીદાસ શેઠ એમણે બનાવેલું ભવ્ય દેરાસર અને શેઠે કરેલા નગરજનો ઉપરના ઉપકાર, લોકોના દુઃખ વગેરેને દૂર કરવા માટે સંપત્તિ વગેરેની સહાય છૂટા હાથે શેઠ કરતા હતા. એના કારણે આખા એરિયાનું નામ, મોલ્લાનું નામ પણ પડી ગયું ગોપીપુરા એરિયા. એ ગોપીદાસ શેઠ એમની ઉદારતાના કારણે અરવિંદભાઈ એરિયાનું નામ પડી ગયું ગોપીપુરા એરિયા. અને એ ગોપીપુરાની અંદર આ આવેલા સૂરજમંડન પાર્શ્વનાથ પરમાત્મા ઉપર ધર્મનાથ પરમાત્મા બિરાજમાન છે. અને ભોયરાની અંદર આ સૂરજમંડન પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. અત્યંત પ્રભાવશાળી એવા આ પરમાત્મા. એક ઘટના છે કે યતિ હતા એ આ પાર્શ્વનાથ સૂરજમંડન પાર્શ્વનાથ દાદાની ઉપાસના કરતા હતા. 6 મહિના સુધી એને એની અખંડ સાધના કરવાની હતી નમિયુણ મંત્રની સિદ્ધિ માટે.
અષ્ટાદશ અક્ષરી એવા પ્રકારનો આ મંત્ર, નમિયુણ મંત્ર, એની 6 મહિના સાધના કરવાની. એની અંદર રોજ 5 શેર દૂધ અને 1 શેર સાકર એની જરૂરત પડે ભગવાનને ધરવા માટે. અને શાંતિદાસ શેઠ એમને વાત કરી યતિએ કે શેઠ જો તમને અનુકૂળતા હોય તો આટલી જોગવાઈ તમારા દ્વારા, અરે સાહેબ કોઈ પ્રશ્ન જ નથી, આ લાભ મને ક્યાંથી પ્રાપ્ત થાય. ઉદારતાપૂર્વક શાંતિદાસ શેઠ લાભ લેશે મહાત્માની સાધનાનો. અને 6 મહિના પૂરા થવા આવ્યા ત્યારે સવારના પોરની અંદર વંદન માટે આવેલા શાંતિદાસ શેઠ એને યતિ વાત કરે છે કે શેઠ આજે રાતે અનુકૂળતા હોય તો 8 વાગે તમે આવજો, દેરાસરમાં જ તમારે આવવાનું છે. સારું સાહેબ. પણ સંસારની અંદર કહેવાય છે ને કે ધારેલું, પ્રકાશભાઈ, ધારેલું કંઈ થાય નહીં અને ન ધારેલું બધું જ થઈ જાય. એનું નામ તમારો સંસાર. અને એવા જ પ્રકારની ઘટના બની. શેઠને સંસારના કામની વ્યસ્તતા, પેઢી ઉપર સતત ઘરાકી, એના કારણે શેઠ પહોંચી શકે એમ નતા દેરાસર. એટલે પોતાનો એક માણસ હતો, એ દુકાનના માણસને કીધું કે ભાઈ તું યતિવર્ય સાધના કરે છે ત્યાં દેરાસરમાં પહોંચી જા 8 વાગે. મને કીધેલું હતું પણ હું જઈ શકું તેમ નથી, મારા બદલામાં તું જઈ આવ. અને જરાય તું ડાપણ કરતો નહીં, એક અક્ષર પણ બોલતો નહીં, ચૂપચાપ મૌનપૂર્વક બેસજે. હા, ઘણી વાર છે નામ હોય શાંતિ, સ્વભાવ જે શાંતના બદલે અશાંત હોય. નામ હોય પ્રમોદ અને મોઢું છે ને સોગિયું હોય. નામ હોય બહાદુર હોય કાયર, નામ હોય ડાયાલાલ અને જીવન ગાંડા જેવું જોવા મળતું હોય. આ બધું સંસારની અંદર આ પ્રકારની ટ્રેજેડી અવારનવાર ઊભી થતી હોય છે. અને શાંતિનો બોલ કરવાનો સ્વભાવ શેઠને ખ્યાલમાં. માણસનું નામ શાંતિ, શેઠ શાંતિદાસ. અને આ શાંતિ એ પોતાનો માણસ મોકલી દીધો સૂચના આપીને કે જરા એક પણ અક્ષર બોલતો નહીં, ચૂપચાપ ઊભો રહેજે. મહારાજ કહે તો ત્યાં બેસી જજે, જે કે પ્રમાણેનું કામ કરજે, જરાય તારી બુદ્ધિ ચલાવતો નહીં અને જીભનો ઉપયોગ બિલકુલ કરતો નહીં. સાગરભાઈ અને આ શેઠની સૂચનાને તહત્તી કરી. લાગે છે કે શેઠે અહીંયા પણ તમને બધાને સૂચના આપવાની જરૂરત છે કે વ્યાખ્યાન હોલમાં એન્ટ્રી કર્યા પછી જરાય મોઢેથી કોઈનો અવાજ નીકળે નહીં. સ્તુતિ ગવડાવવામાં આવે ત્યારે સ્તુતિ ગાઈએ, એ સિવાયના સમયમાં સંપૂર્ણ મૌન આત્મસાત કરીએ. શાંતિ આવી ગયો, હુંકારો આપ્યો, બેસી જા અહીંયા. અને યતિવર્ય હતા, એણે સાધના શરૂ કરી. 6 મહિના પૂરા થયા હતા. આજે છેલ્લો દિવસ. અને રાતના લગભગ 11 વાગ્યાની આસપાસનો સમય. 8 થી 11 સુધી કરેલો અખંડ જાપ. અને શાંતિને કે શાંતિ તું આગળ આવી જા, ભંડારની આગળ ભગવાનની સામે ગોઠવાઈ જા. અને જરાય ચિંતા કરતો નહીં. આ 6 મહિના મેં સાધના કરી, એનું ફળ મને તો પ્રાપ્ત થશે, પણ ઉત્તર સાધક તરીકે એનું ફળ તને પણ પ્રાપ્ત થશે. આ સૂરજમંડન પાર્શ્વનાથ પરમાત્મા, એનો હું નમિયુણ મંત્રની સાધના કરું છું, એનો જાપ કરું છું, એના પ્રતાપે ધર્ણેન્દ્ર મૂર્તિમાંથી નાગરાજ સ્વરૂપે પ્રગટ થશે અને તારા તરફ આવશે. પણ તું જરાય ગભરાતો નહીં. તારી નજીક આવશે, તારા શરીર ઉપર ચડશે, ગોળ ગોળ વીંટળાતા અને માથા ઉપર આવી જશે. પણ તું જરાય ગભરાતો નહીં. અને માથા ઉપરથી આગળના ભાગમાંથી નીચે ઉતરશે. અને એ વખતે જીભ બહાર કાઢે ત્યારે તારી જીભ એની જીભને તું અડાડી દેજે. જરાય ગભરાતો નહીં, નિર્ભય બનીને આટલું કામ કરજે. આગળ સૌ સારાવાના થશે, તું બિલકુલ ચિંતા કરતો નહીં. શિરીષભાઈ, આવી કોઈક સાધના મહાત્મા કરતા એનું ફળ તમને મળે. મેહુલભાઈ, કેવા તમે રાજીના રેડ થઈ જાઓ કે આ મહાત્માની ભક્તિ કરી, એનો આપણે ભક્તિ ફળી.
પેલો શાંતિ મહાત્માએ આપેલી સૂચના મુજબ ભંડારની આગળ ગોઠવાઈ ગયો. જાપ કરવાનો કીધો તો એ જાપ સંક્ષેપની અંદર ઓમ પાસો ના થાય રીમ, ઓમ પાસો ના થાય રીમ, એનો સંક્ષેપમાં જાપ કીધું. તું આ જાપ કર. અને મોટા મંત્રનો જાપ યતિવર્ય પોતે કરે. અષ્ટાદશ અક્ષર નમિયુન સ્તોત્રની અંદર આવેલો એ મંત્ર, એનો જાપ કરવાની અંદર યતિવર્ય લીન બની ગયા. અને બરાબર અડધો કલાક પોણો કલાક જેટલો સમય પસાર થયો અને અચાનક મૂર્તિમાંથી ધર્મેન્દ્ર નાગરાજ સ્વરૂપે બહાર પ્રગટ થાય અને સળાક કરતા દોડતા પેલા શાંતિ તરફ આવે. શાંતિને યતિવર્યે સૂચના આપેલી હતી, જરાય ગભરાતો નહીં. એ વચન ઉપર વિશ્વાસ રાખી અને શેઠની સૂચના હતી કે મહાત્મા કે પ્રમાણે કરવાનું, જરાય તારી બુદ્ધિ ચલાવતો નહીં. એ બે સૂચનાને લક્ષ્યમાં રાખીને શાંતિથી બેસેલ છે. શાંતિભાઈ ખરેખર શાંત બની ગયા અને જાપ આપેલો જે જાપ કરે છે અને સાપ નજીક આવી અને એના શરીરને વીંટળાવવાનું કામ શરૂ કરે છે. યતિવર્ય આપેલી સૂચના મુજબ બધું થઈ રહેલું છે ખ્યાલમાં આવી ગયું. ધીમે ધીમે મસ્તકના ભાગમાં ચડ્યા, આગળના ભાગમાંથી ઉતરે નાકના ભાગ તરફ અને એ વખતે બંને આંખ શાંતિની ખુલ્લી અને ધર્મેન્દ્ર નાગરાજ સ્વરૂપે એની બે આંખ લાલ તગતગતી આંખ એ જોઈ શાંતિએ અને જીભ બહાર કાઢે છે. ધર્મેન્દ્ર લપકારા મારતી જીભ અને એ વખતે અંદરમાં શેઠ ડરી ગયો. જીભ જે બહાર કાઢવાની હતી, ધર્મેન્દ્ર નાગરાજ સ્વરૂપે આવેલા છે એની જીભને પોતાની જીભ અડાડવાની હતી. એ અંતિમ વિધિ માત્ર અડધી મિનિટની વિધિ પણ અંદરમાં ડર લાગવાના કારણે જીભ પોતાની બહાર કાઢી નહીં. કદાચ એનું ઝેર જીભમાં હોય ને મને લાગી જાય તો આ અજ્ઞાત ભય, અજ્ઞાત શંકા ને કુશંકા અને એના કારણે પોતે ડરી ગયો. ડરના કારણે મોઢું ખોલ્યુંની જીભ બહાર કાઢી નહીં. યતિવર્ય ધ્યાનની અંદર જાપની અંદર લીન બનેલા છે અને આ બાજુ ડરવાના કારણે જીભ બહાર ન કાઢી ધર્મેન્દ્ર અલોપ થઈ ગયા. યતિવર્યને ખ્યાલ આવી ગયો, શાંતિ શું કર્યું તે જીભ તારે અડાડવાની હતી. બાપજી હું તો બહુ ડરી ગયો. જેવા બોલે બાપજી હું તો ડરી ગયો. ખ્યાલ આવ્યો આ તો શાંતિદાસ શેઠ નથી. રાજનભાઈ કોણ છે? એનો માણસ છે, દુકાનનો નોકર. અરે થયું કે શેઠને મેં બોલાવેલા હતા પણ શેઠનું નસીબ કદાચ બે ડગલા વાંકું ચાલતું હશે, જેના કારણે શેઠ અણીના અવસરે આવ્યા નહીં, પોતાના માણસને મોકલી દીધો. શાંતિદાસ શેઠ એનો માણસ એને વાત કરી, યતિવર્ય કઈ ચિંતાની, તારા નસીબની અંદર અમાપ સમાપ સંપત્તિ લખેલી હશે, જેના કારણે શેઠે તને મોકલ્યો. 7 પેઢી સુધી ખાય તો પણ ખૂટે નહીં અને આપે તો પણ જરાય ઘટે નહીં એવી સંપત્તિ દોમ દોમ સાહેબી તારા ઘરની અંદર એની રેલમ છેલ ચાલતી હશે. 7 પેઢી સુધી જો જીભ તે અડાડી દીધી હોત તો 18,000 વર્ષ ભગવાનનું હજુ જે શાસન ચાલવાનું છે એ શાસન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તારી પેઢી એની રિદ્ધિ સિદ્ધિ કે સમૃદ્ધિ ખૂટે નહીં. એટલું ધર્મેન્દ્રની સહાયથી તારા વંશજોને પ્રાપ્ત થવાનું હતું પણ હું ડરી ગયો. એટલા માટે હવે 7 પેઢી સુધી તને રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ મળશે તારા વંશજોને. આ પ્રમાણે યતિવર્યએ શાંતિને વાત કરી અને શાંતિ હતા એ શાંતિ શેઠ બની ગયા અને શાંતિ શેઠ એની રિદ્ધિ સિદ્ધિ છલકાતી ગઈ ધર્મેન્દ્રની સહાયથી, પાર્શ્વનાથ પરમાત્માની ભક્તિથી અને જીન શાસનના મહત્વપૂર્ણ કાર્ય વગેરે કરવાની અંદર પણ પોતે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવા માંડ્યા. અને એ શાંતિ શેઠ એની વાતને શિરોમાન્ય કરવાનું કામ ઔરંગઝેબ પણ કરતો હતો. એટલો એનો પ્રભાવ વિસ્તરેલો હતો. રહેવાનું ગુજરાતમાં ને પ્રભાવ ઠેઠ દિલ્હી સુધી પહોંચે એવા એ શાંતિ શેઠ
અને તારી 7 પેઢી સુધી એ રિદ્ધિ સિદ્ધિ રહેશે અને પછી એ રિદ્ધિ બધી શાંત થઈ જશે, વિદાય લેશે. અને એ જ શાંતિ શેઠ એની પેઢીની અંદર આગળ જતા લાલભાઈ, દલપતભાઈ, કસ્તુરભાઈ આવ્યા અને છેલ્લે ક્ષણિકભાઈ આવ્યા. ત્યાં સુધી જીન શાસનની અદ્ભુત સેવા કરવાનો લાભ શાંતિભાઈ એના પરિવારને પ્રાપ્ત થયો. ક્ષણિકભાઈ એ 7મી પેઢી અને ત્યાર પછી હવે એના જ ભત્રીજા સંવેગભાઈ એ ગોઠવાયેલા છે. પણ જો જીભ એ વખતે અડાડી દીધેલી હોત તો 18,000 વર્ષ, ટોટલ 21,000 વર્ષ પરમાત્માનું શાસન ચાલવાનું, એમાં બાકી રહેલા 18,000 વર્ષ સુધી જીન શાસનની અપૂર્વ સેવા કરવાનું સદભાગ્ય અને સૌભાગ્ય પોતાના વંશજોને પ્રાપ્ત થાત. પરંતુ જો ડર ગયા વો મર ગયા, આ સિદ્ધાંતને પોતે યાદ રાખ્યો નહીં, પોતે ડરી ગયા. એના કારણે 7 પેઢી સુધી એની રિદ્ધિ સિદ્ધિ છલકાતી રહી, પછી વળતા પાણી થયા. એટલે વાત એ કરવી છે કે દેવગુરુની વાતની અંદર ક્યારેય પણ શંકા કે કુશંકા આપણે કદાપી કરવી નહીં. તો એનો લાભ ઠેઠ મોક્ષ સુધી આપણને તો પહોંચાડે, તો સંઘની સેવા, શાસનની સેવા એ બધાનો પણ અપૂર્વ લાભ આપણા લલાટે ઉદયની અંદર ગોઠવાઈ જાય. તો આ સૂરજમંડન પાર્શ્વનાથ પરમાત્મા એનો ઇતિહાસ સાંભળી અને અંદરમાં એક સંકલ્પ કરવાનો છે કે દેવગુરુની વાતમાં ક્યારેય પણ મારે શંકા કે કુશંકા કરવી નથી. શંકા કુશંકા બીજાને નુકસાન કરે કે ન કરે, પોતાને નુકસાન કર્યા વિના રહેવાની નથી જ. શંકાના કો વિષ ઘૂંટમાં દીર્ઘ પ્રેમ મરેલા જોયા. વર્ષોની પ્રીતિ હોય, વર્ષોની લાગણી હોય, ભાઈ ભાઈ વચ્ચે કે બાપ દીકરા વચ્ચે કે પતિ પત્ની વચ્ચે કે ભાઈ બહેનની વચ્ચે, પણ એક વખત શંકા પડી ગઈ સામેના પાત્ર ઉપર, એ વર્ષોની પ્રીતિ અને લાગણીના સંબંધો ભાંગીને ભૂક્કા થતા વાર લાગે નહીં. તો એ શંકા નુકસાન સામેની વ્યક્તિને, દેવ કે ગુરુને કરવાની નથી, પરંતુ એ શંકા આપણને જ નુકસાન કરનારી છે. લક્ષ્યમાં રાખી અને ક્યારેય પણ દેવ ગુરુના વચનમાં આપણે શંકા કરવી નથી. એ સંકલ્પ સૂરજમંડન પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસ સાંભળીને આપણે કરવાનો છે. સ્તુતિ અહીંયા જ્યારે બોલાતી હોય ત્યારે ભગવાનના દર્શન પણ અહીંથી કરાવવામાં આવશે. એટલે હો ભાવપૂર્વક દર્શન પણ કરજો, સ્તુતિ ગાવાનું પણ કામ કરજો અને ઇતિહાસ એ સાંભળવાનું પણ કામ કરવાનું. 3 in 1, 3 ડાયમેન્શનની અંદર આપણો આ કાર્યક્રમ આગળ ચાલશે. હવે ત્રીજા પરમાત્મા વિઘ્નહરા પાર્શ્વનાથ દાદા એની સ્તુતિની અંદર જોડાઈએ. વિઘ્નહરા. જે પ્રભુના દર્શન થકી સૌ આપના ધીમે ધીમે જે પ્રભુના સ્પર્શથી સૌ સંપદાઓ મળી જતી. વિઘ્નો સુરતની અંદર જ રાંદેર એરિયાની અંદર આ વિઘ્નહરા પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. શ્યામ વર્ણના એ પાર્શ્વનાથ પરમાત્મા, અને ઉપર 1000 ફણાઓ હતી. તમે ધ્યાનથી જોયું હોય તો ખ્યાલ આવેલ હશે. વિઘ્નહરા એટલા માટે કે જેમને પણ સાધનાના માર્ગની અંદર આગળ વધવું હોય
અને આ પાર્શ્વનાથ દાદા વિઘ્નહરા પાર્શ્વનાથ દાદાનું અઠ્ઠમ કરે તો પોતાની સાધનાના અંતરાય વગેરે દૂર થાય, વિઘ્ન દૂર થાય. એવા પ્રકારનો પ્રભાવ આ પરમાત્માનો છે. એટલે નામ પડેલું છે એનું વિઘ્નહરા પાર્શ્વનાથ પરમાત્મા. તો આવા વિઘ્નહરા પાર્શ્વનાથ દાદાને આપણે શું પ્રાર્થના કરશું? પ્રકાશભાઈ બોલો જલ્દી. ભોગીભાઈ શું પ્રાર્થના કરશું? અમારા અઠ્ઠમમાં આવતા વિઘ્નોને દાદા દૂર કરજો. અને અઠ્ઠમનું પચખાણ લેવાની અંદર મનમાં જે શંકા કુશંકા ઊભી થાય એ પણ એક પ્રકારનું વિઘ્ન છે. એ વિઘ્નને પણ દાદા આપ દૂર કરજો. એવા પ્રકારની આપણે વિઘ્નહરા પાર્શ્વનાથ દાદા એને પ્રાર્થના કરવાની છે. કારણ કે આમ અઠ્ઠમ તો કરવાનો નિશ્ચિત છે રાજનભાઈ, પણ મનમાં શું થાય કે ભાઈ એક ઉપવાસનું આજે પચખાણ લઈએ. શું ભાવદીપભાઈ? પછી એમ થાય આવતીકાલે ભાઈ તેલ જુઓ, તેલની ધાર જુઓ, પછી આવતીકાલે એક ઉપવાસ કરશું, પછી એક કરશું. એક ઉપવાસ કરો એટલે રિઝલ્ટ શું મળે સંજયભાઈ? 10,000 કરોડ વર્ષ સુધી નરકની અંદર પરમાધામીનો માર ખાતા ખાતા જેટલા પાપ ખપે એટલા પાપ માત્ર એક ઉપવાસ દ્વારા ખપી જાય. ફરીથી ભાવિકભાઈ કેટલા? 10,000 કરોડ વર્ષના પાપ. એક એક ઉપવાસ છૂટા છૂટા લો એટલે ટોટલ કેટલા થાય? 30,000 કરોડ વર્ષના નરકના પાપ ખપે. પલકભાઈ અને એક સાથે અઠ્ઠમના પચખાણ કરો તો 10 લાખ કરોડ વર્ષના નરકના પાપ ખપે. સમજાય છે બરાબર? ભોગીભાઈ નવીનભાઈ મીંડું વધારતા જવાનું. 10,000 કરોડ એમાં એક મીંડું વધારો એટલે 1 લાખ કરોડ. 6 કરોડ ભેગું પચખાણ તો અઠ્ઠમનું પચખાણ ભેગું કરો હજી એક મીંડું વધારવાનું એટલે 10 લાખ કરોડ વર્ષના પાપ જેટલા ખપે પરમાધામીનો માર ખાઈને નરકમાં એટલા પાપ માત્ર અઠ્ઠમનું પચખાણ કરવા દ્વારા ખપી જાય. છૂટક એક એક કરવાના તો 3 ફાઇનલ જ છે. તો કયો માણસ એવો હોય કે ઓછામાં ઓછો ફાયદો લઈ અને સાધનાના માર્ગે આગળ વધે? હા, એટલે આપણે સંકલ્પ કરીએ કે 3 ઉપવાસના પચખાણ વિઘ્નહરા પાર્શ્વનાથ દાદા એની સાક્ષીએ આપણે ભેગા લેવા છે. અત્યારે પચખાણનું મુહૂર્ત બરાબર આવી ગયેલું. બરાબર બધાને પચખાણ, અઠ્ઠમના પચખાણ, 3 ઉપવાસ બધાએ ભેગા. કે ચક્રવર્તી 6 ખંડ જીતવા નીકળે ત્યારે પણ શું કરે ઉદયભાઈ? અઠ્ઠમ કરે. અને આગળ વધીને વાસુદેવ 3 ખંડ જીતવા નીકળે ત્યારે પણ અઠ્ઠમ કરે. નંબર 3 પર્યુષણની અંદર પણ તમે શું કરો? મિનિમમ અઠ્ઠમ સંવત્સરીનો કરો. અને એ જ રીતે સમાધિ મનની પ્રાપ્તિ માટે પણ શું કરવાનું? મિનિમમ અઠ્ઠમની સાધના કરવાની. અને એમાં પણ ભાવ કેવા ચડિયાતા થાય. આ ભદ્રેશ્વર તીર્થમાં આવીને ભદ્રેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા શામળા પાર્શ્વનાથ દાદા એમના સાનિધ્યમાં આવતા આવતા ભાવ કેટલા ઊંચકાય. ટોટલ કેટલા પાર્શ્વનાથ દાદા? 108. તો 108 દાદાને એક એક દાદાનો એક એક અઠ્ઠમ. એ રીતે 108 અઠ્ઠમ મારે કરવા છે. એવા પ્રકારનો ભાવ ઉદયભાઈ બુંદાલાથી આવેલા છે એમના હૃદયમાં જાગ્યો. અને આજે સવારે મને કહી કે સાહેબ 108 અઠ્ઠમ મારે કરવા, એનું ધારણા અભિગ્રહ પચખાણ આજે ચતુર્વિધ સંઘની વચ્ચે મારે લેવું છે. અહીંયા આવે એટલે ભાવ ઊંચકાતા વાર લાગે નહીં. શેર બજારના ભાવ ઊંચકાય કે ન ઊંચકાય, પણ અહીંયા હો એટલે હૃદયના ભાવ ઊંચકાયા વિના રહે નહીં. તો આ 108 અઠ્ઠમનો જો સંકલ્પ કરી શકતા હોય અને એમાં 108 અઠ્ઠમ એ 3ના ભેગા પચખાણ કરવાના એવા પ્રકારનો સંકલ્પ ઉદયભાઈ કરેલા છે. જેમણે ગયા વર્ષે અંજારની અંદર સિદ્ધિ તપ કર્યું ને એમાં છેલ્લે 16 ઉપવાસના ભેગા પચખાણ લીધા હતા. આગલા વર્ષે માંડવીની અંદર પણ સિદ્ધિ તપ કરેલો હતો. તો આવા જો અહીંયા આવીને ભાવ ઊંચકાતા હોય તો આપણે હવે ઊંચામાં ઊંચું રિઝલ્ટ, પૂરેપૂરું રિઝલ્ટ મેળવવા માટે અઠ્ઠમના પચખાણ ભેગા કર્યા વિના રહેવું નથી. જન્મ થતાની સાથે નાગ કેતુ
એ જો અઠ્ઠમ કરી શકતો હોય, તમારા તો કેટલા વર્ષ થયા પ્રકાશભાઈ? ભર યુવાનીમાં ગોઠવાયેલા છો, 40, 45, 50, 55, 60 વર્ષ, 65 વર્ષ, આ શક્તિનો સમય એની અંદર બચપણની અંદર જન્મના દિવસે જો અઠ્ઠમ થઈ શકે તો વાય નોટ હું કેમ અઠ્ઠમ સશક્ત અવસ્થામાં ના કરી શકું અને તીર્થ સ્થાનમાં આવી અને અઠ્ઠમ કરવાના માધ્યમથી સમાધિમણનું બુકિંગ કેમ ના કરાવું અને 10 લાખ કરોડ વર્ષના નરકના પાપ એને ખપાવવાનું પરાક્રમ મારે આજના દિવસે કરવું જ છે. એવા સંકલ્પ સાથે બધા ભાગશાળી ઊભા થઈ જજો. હો, જે પણ બાકી બેસેલા હોય એ બધા ઊભા થઈ અને અઠ્ઠમની અંદર જોડાજો. હા. જય શત્રુંજય, જય ગિરનારજી, જય શંખેશ્વરજી, જય ભદ્રેશ્વર પાર્શ્વનાથ, જય મહાવીર મહારાજા. પચકાણ અર્યન સખિયમ, સિદ્ધ સખિયમ, સાવ સખિયમ, દેવ સવ સખિયમ, સૂર્યોગે અઠમચકાય, ચોયંબિયારમ, દિવ્યંબિયારમ, સંમણમ ખાય સેમમ, અનથાવણમ, સસાગણમ, પાઠ્યાગણમ, મતંસગણમ, પાણહાર પોષી જટપોર શિવસ્કાય, પચ્છન્ન કણિ સંસ્કૃતગણમ, પાણસ લેણો લેણો અછમ લેણો સસી તેણો આસી તેણો દેસાસો વચકાય સસાગણમ, મહત્તગણ શોધન વશ્રી. ખૂબ ખૂબ ધન્યવાદ. શત્રુંજયની સાક્ષીએ એક ઉપવાસનું પચખાણ લે તોય માંસ ખમણ પોતાને ફળ રૂપે પ્રાપ્ત થાય, તો અઠ્ઠમનું પચખાણ કરો એટલે કેટલા 100 માંસ ખમણનું ફળ તમારા ખાતામાં જમા થાય. શત્રુંજયને યાદ કરીને તમને બધાને પચખાણ આપેલું છે. એક એક મીંડા વધતા જાય, રિઝલ્ટમાં ગુણાકાર આવતો જાય. આવું રિઝલ્ટ ભદ્રેશ્વર પાર્શ્વનાથ દાદાની છત્ર છાયાની અંદર મેળવવાનું સૌભાગ્ય મળ્યું એ પ્રભુની આપણા ઉપર વરસી રહેલી અનાધાર કૃપાનું પ્રતીક છે. હવે અત્યારે શ્લોક બોલવામાં આવે છે અને ત્યાં અભિષેક એ કરવામાં આવશે. એક બેન વધારે છે અમદાવાદથી, આજે છેલ્લો 108મો અઠ્ઠમ છે. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. છે બેન મીનાબેન? અનુમોદના 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 ઉદયભાઈ એમને ધારણા વિગ્રહ પચખાણ 108 અઠ્ઠમનું આપવામાં આવે છે. બીજા કોઈને પણ લેવું હોય તો સાથે જોડાઈ શકે છે. પલકભાઈ એમને તો 3 વર્ષથી 108 પાર્શ્વનાથ દાદા એના અઠ્ઠમ ચાલુ જ છે. પ્રકાશભાઈ, કમલેશભાઈ, જયેશભાઈ આ પરિવારે અઠ્ઠમ કરાવ્યા સિદ્ધપુરની અંદર. ત્યાંથી એમણે પલકભાઈએ સંકલ્પ કર્યો મારે 1 વર્ષની અંદર 3, 4, 5, 7 અઠ્ઠમ જેટલા થાય તીર્થ સ્થાનમાં એ દાદાના સાનિધ્યમાં જઈ અને અઠ્ઠમ કરવાનું ભવ્ય પરાક્રમ છેલ્લા 3 વર્ષથી કરેલા છે. અને એના કારણે સૌભાગ્ય કેવું ઉદયમાં આવ્યું કે તમને સૌને અઠ્ઠમ કરાવવાનો લાભ પલકભાઈના પરિવારને પ્રાપ્ત થયેલ છે. બરાબર? એમને અને ઉદયભાઈ હજી કોઈ ત્રીજા કોઈને લેવો હોય અભિગ્રહ પચખાણ તો ઊભા થઈ શકે છે. 108 અઠ્ઠમ તમારી અનુકૂળતાએ કદાચ 20 વર્ષમાં 25 વર્ષમાં પૂરા કરો તો પણ ચાલશે. 25 વર્ષની લિમિટ રાખી એટલે એવરેજ 1 વર્ષમાં 4 અઠ્ઠમ તમે કરો, 4-5 અઠ્ઠમ કરો એટલે તમારે 108 અઠ્ઠમ પરિપૂર્ણ થાય. બરાબર? જેની ભાવના હોય એ આ અભિગ્રહ પચખાણ લઈ શકે છે. હરિયન સખિયમ, સિદ્ધ સખિયમ, સાવસદેવ સખિયમ, ધારણા અભિગ્રહ પચ્ચ ખાય અનથાવણ સસાગારણ મહત્તગણ શોધન ઓ શ્રી રે ઓ શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ. કોકનું મંગલાચરણ થાય છે, કોઈકનું સર્વમંગલ થાય અને કોકને અધવચ્ચે ગાડી પહોંચે છે. આ ત્રિવેણી સંગમ એ પણ આ ભદ્રેશ્વર તીર્થની અંદર આપણને માણવા મળ્યો. એ પણ દાદાની આપણા ઉપર વરસી રહેલી અનાધાર કૃપા છે. હવે શ્લોક બોલવામાં આવે છે. નમસ્તે દુઃખાનામ સદા ભંજકાય નમ સુરતસ્થાય તે દિગ્ગજાય નમ સર્વવિઘ્નહરા કામદેવ. બધા સાથે નમસ્તે 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 નમસ્તે
પક્ષાલ થાળી ઓમ જમો. શ્રી પરમ પૂજ્ય પરમેશ્વરાય જન્મજન્મ નિવારણાય શ્રી પાર્શ્વનાથ પ્રભુને જલમ દત્ત પુષ્પમ ધૂપમ દીપમ અક્ષર નૈવેદ્યમ ફલમ યજામહે સ્વાહા. 27 27. જેને પહાડી ફળ નૈવેદ્ય ધરાવવાના. 3 ફળ ને 3 નૈવેદ્ય પાટલા ઉપર સાથિયા છે, પાટ ઉપર. 3 ફળ ને નૈવેદ્ય, 3 ફળ 3 નૈવેદ્ય 3 સાથિયા ઉપર ત્યાં આગળ જે રીતે કરેલું છે એ રીતે અર્પણ કરજો. ચતુર્થ પરમાત્માની ભક્તિ સ્વરૂપ આપણે 3 ભગવાન છે, એમાં એક ભગવાનનો ઇતિહાસ થોડો વિસ્તારથી લેશું અને 2 ભગવાનનો ઇતિહાસ સંક્ષેપમાં લેશું, તો આ પરિપૂર્ણ થશે. બાકી તો કદાચ એકના બદલે 2 ને 3 અઠ્ઠમ કરો ત્યારે માંડ પતે એવું છે, બરાબર. એટલે એક ભગવાનનો વિસ્તારથી ઇતિહાસ, 2 ભગવાનનો સંક્ષેપમાં ઇતિહાસ લેશું, એ રીતે આગળ વધીએ. કલ્હાર પારસ મોહભંજી ધીમે 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 નિરંજનો મુझे લઈ જજો જય સમડીનો શિકાર કરેલો શિકારી અને ઉડતી સમડી નીચે પડી. મહાત્મા નમસ્કાર મહામંત્ર સંભળાવે. અહો ભાવપૂર્વક નવકાર મંત્રના શ્રવણમાં લીન બનવાના પ્રતાપે સિંહલ દ્વીપની અંદર એટલે કે શ્રીલંકામાં રાજકુમારી બનવાનું સૌભાગ્ય સમડીના જીવને પ્રાપ્ત થયું. અને ભારતમાંથી એક વેપારી શ્રીલંકા જતો હોય છે અને રાજસભાની અંદર પહોંચે છે. રાજાને ભેટવું ધરીને એ વખતે છીંક આવે ને છીંક આવતાની સાથે જ મોઢામાંથી કયો શબ્દ નીકળે રાજનભાઈ? નમો અરિયંતાણ. જ્યારે પણ છીંક આવે, આજનું શા માટે ભાઈ નમો અરિયંતાણ બોલવાનું સંજયભાઈ? અરવિંદભાઈ કેમ? પલકભાઈ, આજનું મોડર્ન સાયન્સ કહે છે કે જ્યારે છીંક આવે ત્યારે 1 સેકન્ડ માટે આપણું હાર્ટ બંધ થઈ જાય છે. 1 સેકન્ડ માટે આપણું હાર્ટ બંધ થાય, એ ફરી ચાલુ કોના પ્રભાવે થાય નવીનભાઈ? નમો અરિયંતાણમ. અરિયંત પરમાત્માને નમસ્કાર કરો. એના પ્રતાપે એ છાતીના ધબકારા ફરીથી સ્ટાર્ટ થાય અને કદાચ મોત આવી ગયું તો પણ સદગતિ સિવાય બીજે ક્યાંય આપણી એન્ટ્રી થાય નહીં. માટે છીંક આવે ત્યારે એટલે આપણા રીત રિવાજ વગેરે છે ને, એની અંધશ્રદ્ધા નથી ધીરેનભાઈ, એની પાછળ પણ મોડર્ન સાયન્સ સમાયેલું છે. જૈન સાયન્સ એની પાછળ ગોઠવાયેલું છે, પણ આપણી બુદ્ધિની ફૂટપટ્ટી ટૂંકી હોવાના કારણે એ સાયન્સને આપણે ઉકેલી શકતા નથી. એટલે આપણે શું કરી નાખીએ? પછી અંધશ્રદ્ધાની અંદર એની ખતવણી કરી નાખીએ. આવું બનવું જોઈએ નહીં. એટલે 1 સેકન્ડ માટે હાર્ટ બંધ થાય અને ફરીથી એ ચાલુ થાય નમો અરિયંતાણમના પ્રતાપે. ને કદાચ પરલોકમાં જવું પડ્યું તો પણ નમો અરિયંતાણમ બોલવાનો ભાવ આપણને સદગતિમાં ગોઠવે, દુર્ગતિમાં જવા દે નહીં. આવા પ્રકારના લક્ષ્યથી આપણે ત્યાં આ પરંપરા આવેલી છે કે છીંક આવે એટલે નમો અરિયંતાણમ બોલવાનું. અને આ નમો અરિયંતાણમ શબ્દ મોટેથી વેપારી બોલે છે અને રાજકુમારીના કાને આ શબ્દ સંભળાયા નમો અરિયંતાણમ. આવું ક્યાંક મેં સાંભળેલું છે.
ઉહાપો કરતા જાતિસ્મરણ જ્ઞાન થયું અને ખ્યાલ આવ્યો હું તો પૂર્વ ભાવમાં સમડી તરીકે હતી. શિકારીએ બાણ મારીને મને નીચે પાડવાનું કામ કર્યું ને મહાત્મા ત્યાંથી પસાર થતા હતા અને એ વખતે મને નૌકાર મંત્ર સંભળાવ્યો. નમોર્યંતણમ શબ્દ એની અંદર સૌથી પહેલો ને એના પ્રતાપે સમડીમાંથી હું સિંહલ દ્વીપની રાજકુમારી થઈ ગઈ. વાહ, કેવો ચમત્કારિકા નમસ્કાર મહામંત્ર છે. જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ને આસ્થા રાજકુમારીના અંતરમાં જાગૃત થઈ. સિંહલ દ્વીપથી એટલે શ્રીલંકાથી ભરૂચ આવે અને ભરૂચમાં જે જગ્યાએ પોતાનું મૃત્યુ થયેલું હતું જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા એ જગ્યા પોતે નક્કી કરી શોધી અને એ જ જગ્યાએ ભવ્ય જિનાલયનું નિર્માણ કરે છે. અને પોતે ગયા ભાવમાં સમડી હતી. સમડીને સંસ્કૃતમાં શું કહેવાય પ્રકાશભાઈ? શકુનિકા. એટલે પોતાના ગયા ભવની યાદમાં શકુનિકા વિહાર એ મંદિરનું એટલે દેરાસરનું નામકરણ કરવામાં આવ્યું અને એ શકુનિકા વિહારની અંદર અત્યારે સમડી વિહાર તરીકે પણ પ્રસિદ્ધ છે નામ. તો સમડી વિહારની અંદર આપણા કલ્હારા પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. કાલને હરનારા, મોતને હરનારા, એટલે કે આ પાર્શ્વનાથ દાદાની આરાધના કરે તો કમોતે કોઈને પણ મરવું પડતું નથી. માટે નામ પડેલું છે કલ્હારા પાર્શ્વનાથ પરમાત્મા. ભૃગુ કચ્છ સ્તુતિમાં બોલ્યા, ભૃગુ કચ્છ એટલે ભરૂચ, એની અંદર આવેલા છે. એ જ રીતે અહીંયા દસાડા પાસે જૈનાબાદ નામનું ગામ છે. ત્યાં પણ આ કલ્હારા પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. અમે ગયેલા હતા ગયા વર્ષે જૈનાબાદ. પરમાત્માના દર્શન કર્યા. અલૌકિક મુખાકૃતિ. જાપ કરવા બેસીએ, ભક્તિ કરવા માટે બેસીએ એટલે ઉઠવાનું મન આપણને થાય નહીં એવા પ્રકારનો અલૌકિક પ્રભાવ. જૈનાબાદ દસાડા તાલુકામાં આવેલું ગામ અને ત્યાં બિરાજમાના કલ્હારા પાર્શ્વનાથ પરમાત્મા એવો અચિંત્ય પ્રભાવશાળી એવા પાર્શ્વનાથ દાદા. એને ત્યાં જ્યારે પણ છરીપાલિત સંઘ આવે ત્યારે અવશ્ય કેસરની વૃષ્ટિ થાય, કેસરના છાંટણા થાય. આખું દેરાસર એના શિખર ને પરિસરની અંદર કેસરના છાંટણા ચારે બાજુ જોવા મળે. એ ઉપરાંત એક વખત થોડાક સમય પહેલા દેરાસરના શિખરમાંથી એક દિવ્ય પ્રકાશ, એક તેજ પુંજ પ્રગટ થઈને આકાશ તરફ આગળ વધી રહેલ છે. ગામના લોકો જોવા માંડ્યા કે આ પ્રકાશ ક્યાંથી આવે છે. ધીમે ધીમે પ્રકાશ ફેલાતો ગયો, સ્પ્રેડ થતો ગયો. આખું મંદિર પ્રકાશની અંદર આવી ગયું અને પ્રકાશ પુંજમાંથી એક નાગ અને નાગણી ઉપરથી નીચે ઉતરી અને દેરાસરની અંદર પ્રવેશ કરે અને દિવ્ય સંગીત અને ઘંટનાદ આ બધું ગામના બધા લોકોને સંભળાય. રાતના 9 થી 11 વાગ્યા સુધી સંગીત સાથે, ઘંટનાદ સાથે નાગ નાગિણી એ જે પાર્શ્વનાથ દાદાના અધિષ્ઠાયક ધર્મેન્દ્રને પદ્માવતી કહેવાય એવા પ્રકારની સંભાવના આપણે કરી શકીએ. અને એ પ્રભુની ભક્તિ માટે પધાર્યા અને ગામના લોકો, મુસલમાન લોકો જે છે એમની પણ શ્રદ્ધા ને આસ્થા આ કલ્હારા પાર્શ્વનાથ દાદા જૈનાબાદના એના ઉપરની આજે પણ અનન્ય આસ્થા 18 આલમની અંદર જોવા મળે છે. એવા કલ્હારા પાર્શ્વનાથ પરમાત્મા એમના ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ કે દાદા આપ છરીપાલિત સંઘ આવે ને કેસરના છાંટણા કરો. બસ તો એવા કેસરના છાંટણા વાળા સંયમના વસ્ત્રો પહેરવાનું સૌભાગ્ય મને ક્યારે ઉદયમાં આવશે. એવા પ્રકારની પ્રાર્થના આપણે જૈનાબાદના કલ્હારા પાર્શ્વનાથ દાદાના ચરણોમાં કરી અને ત્યારબાદ 5મા નંબરની સ્તુતિ અમીજરા પાર્શ્વનાથ દાદા ત્યાં પહોંચીએ. तुझे
ગંધારની અંદર આવેલા અમીજરા પાર્શ્વનાથ પરમાત્મા છે, જ્યાં મહાવીર સ્વામી ભગવાનનું પણ જિનાલય છે અને પાર્શ્વનાથ ભગવાનનું પણ જિનાલય, બે જિનાલયો આજે પણ વિદ્યમાન છે. અને અમીજરા નામ એટલા માટે પડ્યું કે પ્રતિષ્ઠાના અવસરે ભગવાનના સમગ્ર દેહમાંથી નાક, કાન, મોઢું, હાથ, પગ બધામાંથી અમી જરવાનું શરૂ થયું અને ગભારો જે છે એ પણ આખો ભીનો થઈ ગયો અમીથી, એટલે અમી જરવાનું કામ થયું પ્રભુના શરીરમાંથી, માટે નામ પાડવામાં આવ્યું અમીજરા પાર્શ્વનાથ પરમાત્મા. અમીજરા પાર્શ્વનાથ દાદા એ ઉનાની અંદર પણ આદિનાથ પરમાત્માના જિનાલયની અંદર ભોયરામાં વિદ્યમાન છે. આ નામના પરમાત્મા ઘણા બધા સ્થાનોમાં મૂળનાયક તરીકે કે ભોયરા વગેરેની અંદર વિદ્યમાન છે, પણ પ્રતિષ્ઠા વગેરે અવસરે એ અમીજરિયા એટલે નામ પડે છે શું, તો કે અમીજરા પાર્શ્વનાથ પરમાત્મા. આપણે અમીજરા પાર્શ્વનાથ દાદાને પ્રાર્થના કરીએ કે કોઈની રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ કે આબાદી અમારા કરતા ચડિયાતો વિકાસ જોઈ અને અમારી આંખમાંથી ઝેર ક્યારેય પણ જરે નહીં, માત્ર અમી જરે એના પુણ્યની અનુમોદના કરવા સ્વરૂપે, અને એમણે પૂર્વભાવમાં અર્યંતની આજ્ઞાનું સુંદર મજાનું પાલન કરવા દ્વારા વિશુદ્ધ પુણ્ય ઊભું કર્યું, જેના કારણે રિદ્ધિ સિદ્ધિ એના ચરણોમાં આળોટે છે. તો હું ભગવાનની ભક્તિના માર્ગે આગળ વધું એવા પ્રકારની આંખમાંથી માત્ર અમી જરે ક્યારેય પણ ઝેર જરે નહીં. ઈર્ષ્યાને અદેખાઈનું ઝેર એ ક્યારેય કોઈને શાંતિથી જીવન જીવવા દેતું નથી, અને અનેકના જીવનની અંદર સંઘર્ષો અને યુદ્ધ વગેરેનું પણ નિર્માણ કરવામાં આંખમાંથી નીકળતું ઝેર એ નિમિત્ત બનતું હોય છે. એવું ઝેર આપણી આંખમાંથી ક્યારેય પણ ન નીકળે, અને માત્ર અમી જરે બીજાનો વિકાસ જોઈને એવા પ્રકારની પ્રાર્થના આપણે અમીજરા પાર્શ્વનાથ દાદાને કરીએ. એ ગંધાર નગરમાં બિરાજમાન હોવાના કારણે ભગવાનનું બીજું નામ ગંધારિયા પાર્શ્વનાથ પરમાત્મા પણ છે. ને ગંધાર એક બંદર હતું, ઐતિહાસિક શહેર તરીકે જૈન શાસનમાં પ્રસિદ્ધ એટલા માટે થયું કે અકબર બાદશાહ એ જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને દિલ્હી બોલાવે છે, ફતેહપુર સિકરી બોલાવે છે, ત્યારે અહીંયા ગંધારની અંદર હીરસુરી મહારાજ સાહેબ બિરાજમાન હતા અને ગંધારથી દિલ્હી તરફ એમણે વિહાર શરૂ કરેલો હતો. એ રીતે જૈન ઇતિહાસની અંદર આ ગંધાર શહેર પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ગંધારિયા પાર્શ્વનાથ ને અમીજરા પાર્શ્વનાથ દાદા એ પણ એક અંજારની વિશેષતા છે, અને ગંધારની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ તે સમયે આસમાનને આમતીથી પણ કાળના વેણની અંદર દરિયો ત્યાં બુરાતો ગયો, પડતી થઈ ગામની, અને એના કારણે રિદ્ધિ સિદ્ધિ બધી રવાના થઈ ગઈ. પણ આજે પણ મહાવીર સ્વામી ભગવાનને પાર્શ્વનાથ અમીજરા પાર્શ્વનાથ દાદા એ બંનેના જિનાલયો આજે પણ ગંધાર શહેરની અંદર વિદ્યમાન છે. બસ તો અમીજરા દાદાને પ્રાર્થના કરીએ કે બીજાનો વિકાસ જોઈ અને અમારી આંખમાંથી ઈર્ષ્યાનું ઝેર જરે નહીં, પરંતુ અમી જરે, પ્રમોદ ભાવના અમી જરે, આનંદના અમી જરે, અને એનો વિકાસ જોઈને અમે રાજી થઈએ એવા પ્રકારની પ્રાર્થના અમીજરા પાર્શ્વનાથ દાદાના ચરણોમાં કરી અને હવે સ્તંભન પાર્શ્વનાથ દાદા એમના સાનિધ્યમાં પહોંચી.